27મી ફેબ્રુઆરી 2002નો એક ગોઝારો દિવસ। એ દિવસે ગોધરા રેલવે સ્ટેશન S6 નંબરનો ડબ્બો આગની જ્વાળાઓમાં લપેટાયો હતો અને અંદરથી કાર સેવકોની હૃદયદ્રાવક ચીસો પડતી હતી। ગુજરાતની જે પોલીસ મહિનાઓ સુધી દરરોજ સેંકડો ગોળીઓ છોડતી રહી, પરંતુ તે દિવસે સિગ્નલ ફળિયા પાસે આગ ચાંપી રહેલા ટોળા ઉપર કેમ એક પણ ગોળી ન છોડી, તેવા અનેક પ્રશ્નો માત્ર પ્રશ્નો જ બની રહ્યા। તે દિવસે ગોધરામાં સર્જાયેલા માનવીના મૃત્યુકાંડે આખા ગુજરાતને દાયકાઓ પાછળ ધકેલી દીધું। આજે S6 ડબ્બાને સંતાડી દેવામાં આવ્યો છે, પરંતુ તેનાથી તે દિવસે થયેલા મોતને અને દિવસોને સંતાડી શકાયા નથી। એ સિગ્નલ જ્યાંથી ગુજરાતની ટ્રેને ગોઝારો વળાંક લીધો હતો, આજે તો તેની ડાબી બાજુએ મોટી દિવાલ છે, પરંતુ તે વખતે અહીં દિવાલ ન હતી અને સામેના ફળિયામાંથી ટ્રેન ઉપર મોત ધસી આવ્યું હતું। માત્ર થોડા કલાકોનો ખેલ હતો એ, જે પાશવી ખેલ પત્યો અને ગાંધીનું ગુજરાત ગોધરાના નામે ઓળખાતું થઈ ગયું હતું। આજે 10 વર્ષ બાદ સંતાડી દેવાયેલા એ ડબ્બામાં આસપાસના બાળકો ક્યારેક ઘૂસી જાય છે, એ બાળકો કે જેમનો જન્મ પણ એ સમયે થયો નહોતો। બાળકોની કિલકારીઓ એ સ્થળે ગુંજતી રહે છે જ્યાં 50થી વધુ લોકોના અંતિમ અવાજો ભડભડ સળગ્યા હતા। બાળકોને કદાચ કંઈ ખબર નથી, અને ખબર હશે તો તેમને સમજાતું નથી। દરેક નવા વર્તમાનને કદાચ જૂનો ઇતિહાસ સમજાતો નથી। ત્યારે વિશ્વભરમાં એ દિવસે ગાજેલી અતિ કલંકિત અને માનવતાની હત્યાની વરવી ઘટના આ 10 વર્ષના અંતે આજે બંને જ્ઞાતિઓને કંઈક પોતાનું ગુમાવ્યાનું દુઃખ છે।